તો ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની ચીર વિદાય થઈ છે. ગુજરાતી અખબારી જગતની વિરલ સંચાલક નારી પ્રતિભાના એક યુગનો અસ્ત થયો છે. તો ગુજરાત સમાચારના ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વના સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા તથા પોતાની વિશિષ્ટ નિર્ણય ક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાના કારણે વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરીને મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન શાહે ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લીધા. તેમની ચીરવિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોક સંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ હવે ખાલી પડી ગઈ છે. પત્રકારત્વ જગતમાં એક ખોટ પડી છે અને આ ખોટ ક્યારેય નહીં પૂરાય. ગુજરાત સમાચારના લોકપ્રિય મહિલા સાપ્તાહિક શ્રીના તેઓ સતત 4 દાયકા સુધી તંત્રી રહ્યા અને ગુજરાતી લેખિકાઓનું નવું સર્જક મંડળ તેમને સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિના સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. દીપકભાઈ, લોકપ્રિય મહિલા સાપ્તાહિક હતું જયશ્રી, તેના તેઓ સતત 4 દાયકા સુધી તંત્રી રહ્યા અને ગુજરાતી લેખિકાઓનું તેમણે નવું સર્જક મંડળ પણ રચ્યું અને જે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું હતું. એટલે કે મહિલાઓ માટે પણ મહિલાઓને તક મળે, એક પત્રકાર તરીકે, એક લેખિકા તરીકે તેને પણ તેમણે તક આપી અને એક ઉમદા કાર્ય કર્યું. એમણે ખાસ કરીને ગુજરાત સમાચારના પૂર્તિઓમાં ઘણા બધા મહિલા લેખિકાઓને સ્થાન અપાયું, પણ શ્રીના સંપાદનમાં એમણે અનેક લેખિકાઓને આમંત્રણ આપ્યું, અનેક લેખિકાઓને તૈયાર કર્યા. નવોદિત લેખિકાઓનું એક નવું તારામંડળ એમણે ઘણા નામી લેખકો આજે જે છે લેખિકાઓ એમણે તૈયાર કર્યા. ખાસ કરીને શ્રી સાપ્તાહિકની જે કાર્યાલય, શ્રી સાપ્તાહિકનું કાર્યાલય છે, એમાં તેઓ પોતે રેગ્યુલર રીતે બેસતા અને એમના સ્ટાફ સાથે પણ મોડે સુધી તેઓ કામ કરતા અને એમાં એમની દ્રષ્ટિ સંપન્નતા, એમનું વિઝન અને નવા વિશેષાંકોનું આયોજન. શ્રી સાપ્તાહિક થોડુંક સ્પર્ધાત્મક આગળ હતું, એને કારણે સતત એને અપગ્રેડ કરતા રહ્યા અને એકદમ કોઈ વખત એમાં 24 પાના આવે, 36 પાના આવે, 24 પાનાથી તો ઓછા આવતા જ નહીં એ જમાનામાં. અને સુંદર રીતે કલરફુલ, એવરી પેજ કલરફુલ આવતું અને એમાં તેઓ એક વાંચનનો મહિલાઓ માટે જરૂરી એવો રસથાળ એમાં પીરસતા રહેતા હતા. અને એમાં ગૃહસ્થ જીવનની અનેક બાબતો તેઓ આવરી લેતા હતા, અનેક બાબતો. પેરેન્ટિંગ પર આજે પણ આપણે ત્યાં બહુ ઓછું લખવામાં આવે છે અને પેરેન્ટિંગ પર બોલવામાં પણ ઓછું આવે છે, પણ શ્રી સાપ્તાહિકમાં પેરેન્ટિંગ પર નિયમિત રીતે માર્ગદર્શન આપવામાં આવે. કૃષ્ણબેન જી, તેમણે આટલા વર્ષો સુધી એક મહિલા પત્રકાર, એક સંચાલિકા તરીકે કાર્ય કર્યું છે કે આટલો બધો સ્ટાફ તેમના અંડરમાં હતો. તેમણે કહ્યું કે તમે કહ્યું કે તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ ઉમદા હતું અને અમે પણ કામ કર્યું છે. ખૂબ જ ઉમદા વ્યક્તિ તરીકે તેઓ બધાની સાથે વાતચીત કરતા હતા અને બધાની પાસેથી કામ લેતા હતા. તો તેમને કેવા કેવા પડકારો સામે આવ્યા છે તેમના જીવનમાં? સૌથી મહત્વની વાત એ છે કે તેઓ દરેક બ્રાન્ચોમાં એટલે ઘટના સ્થળની મુલાકાત જ લેતા, એટલે જેને એક અર્થમાં આપણે ફિલ્ડ માર્શલ કહી શકીએ. સામાન્ય રીતે કોઈ પણ ઉદ્યોગ ગૃહમાં એના સંચાલક પરિવારમાં જે મહિલાઓ હોય એ આટલો પ્રવાસ અને બ્રાન્ચોમાં આટલો મોટો રજળપાટ નથી કરી શકતા. એટલે એ રીતે તેઓ એકમાત્ર અને વિરલ પ્રતિભા હતા.
હું તમને હકીકતમાં કહું કે કચ્છ આવૃત્તિ શરૂ કરવાની હતી ત્યારે તેઓ કેટલી બધી વખત કચ્છનો પ્રવાસ કરતા, અને એ કચ્છનો પ્રવાસ કર્યા વિના પણ કચ્છ આવૃત્તિ તેઓ શરૂ કરી શકતા હતા. એમણે ત્યાં જવાની જરૂર ન હતી, પણ ત્યાં જવાય જ અને ત્યાં જવું જ જોઈએ, એક જ મત એમના મનમાં હંમેશા લખેલો રહેતો કોઈ પણ આવૃત્તિમાં. કારણ કે એ પોતે નજર નાખે તો એને જે ખબર પડે એ તો ઓફિસમાં બેઠા બેઠા ખબર પડવાની જ નથી. એ માન્યતાને તેઓ જીવનભર વળગી રહ્યા, અને પરિવારના ઘણા બધા કામો, હેડ ઓફિસના પણ ઘણા બધા કામો, એ બધાને પોતાના સાથે રાખીને જ તેઓ બ્રાન્ચોને વિઝિટ કરતા. ગુજરાતમાં હું એમ કહું નિકાલસતાથી તો ભાવનગર પ્રતિભાભાઈ આવે તો ચોક્કસ જ એનો એક સર્કિટ હાઉસમાં રૂમ હોય, ત્યાં જ ઉતરવાનો. ચોક્કસ જગ્યાએથી જ તે એમનું ભોજન ચોક્કસ પ્રકારનું, સવારનું ચોક્કસ પ્રકારનું સાદું સીધું, સાંજનું પણ ચોક્કસ પ્રકારનું સીધું સાદું એ ભોજન તેઓ કરતા. એટલે સર્કિટ હાઉસમાં દિવસોના દિવસો સુધી તેઓ રહેતા. તેઓ કોઈ પણ સારી હોટલમાં, 5 સ્ટાર હોટલમાં રહી શકે, અને ઘણા બધા શહેરોમાં તેઓ પોતાનો ફ્લેટ સંપત્તિ ધારણ કરી શકે, ઘણું બધું કરી શકે પોતાની લક્ઝરિયસ લાઈફ માટે. પણ એવું એમણે નથી કર્યું ક્યારે, અને સર્કિટ હાઉસમાં શાંતિથી ઉતરતા અને ત્યાંથી બ્રાન્ચમાં મોટાભાગનો દિવસ પસાર કરતા. સાંજે પણ પાછા જરૂર પડે તો સ્ટાફની મિટિંગ સર્કિટ હાઉસમાં પોતાનો ઉતારો હોય ત્યાં પણ સ્ટાફની મિટિંગ પાછા કરતા. સવારથી પાછા કામે લાગી જાય, બધાને વહેલા ઓફિસે બોલાવે. એટલે જેને પરિશ્રમ કહેવાય, ગુજરાત સમાચારના સમગ્ર પરિવારના કલ્ચરમાં જ મહેનત છે. પરંતુ સ્મૃતિભાભીએ જે મહેનત કરી છે એ મારી દ્રષ્ટિએ એક ગૃહિણી તરીકે, એક કોર્પોરેટ વુમન તરીકે, અને આવડા મોટા ઉદ્યોગ ગૃહમાં માત્ર જીભ હલાવવાથી તેઓ ઘણું બધું જે કામ કરી શકે તે એમણે હાથપગ હલાવીને ધારદાર ફિલ્ડમાં ઉતરીને કામ કર્યું. તો એ અદ્વિતીય છે મારી દ્રષ્ટિએ. અને તમામ બ્રાન્ચ ઓફિસોની કાર્યપદ્ધતિ તેમણે પોતે વિકસાવેલી છે. સુરતમાં પણ તેઓ એટલો બધો પ્રવાસ કર્યો છે, વડોદરામાં પણ, રાજકોટમાં, મુંબઈમાં, ભાવનગરમાં, કચ્છમાં. એક છેલ્લી જુનાગઢ આવૃત્તિ જે ગુજરાત સમાચારનું મુગુટમાં છેલ્લે ઉમેરાયેલું મોરપીછ છે, એ જુનાગઢ આવૃત્તિમાં તેઓ એકાદ વખત પણ કદાચ નથી જઈ શક્યા, અને એમનો અફસોસ તેઓ છેલ્લે વ્યક્ત કરતા હતા કે તેઓ ત્યાં જઈ શક્યા નથી. કૃષ્ણાબેન. જી દીપકભાઈ, તે સમયમાં એક મહિલાએ કામ કરવું અને તે પણ પત્રકારત્વ જગતમાં. દીપકભાઈ કહેવાને બદલે દિલીપ પોતે વધારે છે, નામમાં તમારાથી ભૂલ થાય છે. જી 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 દિલીપભાઈ, બધાથી ભૂલ થતી હોય છે. જી જી. મારો પ્રશ્ન એ છે કે તે સમયમાં એક મહિલાએ પત્રકારત્વ જગતમાં કામ કરવું કેટલું અઘરું રહ્યું હશે, કારણ કે ઘર પણ તેમને સાચવવાનું છે અને સાથે જ તેમને જે ઓફિસમાં પણ કામ કરવાનું છે. ગુજરાત સમાચાર જે ન્યૂઝપેપર છે તે તો આખા ગુજરાતમાં લોકપ્રિય છે, એટલે ડિસ્ટ્રીબ્યુશનથી લઈને તમામ ક્ષેત્રમાં જ્યાં જ્યાં તેઓ ત્યાં કામ કરતા હતા, ત્યારે કેટલું અઘરું રહ્યું હશે એક મહિલા તરીકે કામ કરવું? એ વાત આપણે સાચી છે, કારણ કે એ જમાનામાં તો જે જમાનામાં સ્મૃતિભાભીએ સુકાન સંભાળ ગુજરાત સમાચારના કેટલાક વિભાગોનું અને વિવિધ આવૃત્તિઓનું, એ જમાનામાં તો સ્ત્રીઓ એટલી બધી આગળ પડતી ન હતી. પરંતુ ગુજરાત સમાચારના પરિવારના જે સંસ્કારો છે, ખાસ કરીને એ મિલ માલિકોનો એક જમાનો હતો, અને મિલ માલિકોના પરિવારો સાથે પણ, એટલે જેમને હાઈલાઇફ કહેવાય અમદાવાદની, એ બધા સાથે ગુજરાત સમાચાર બહુ સારી રીતે જોડાયેલું હતું. પારિવારિક સંબંધો હતા, અને એ બધાની સાથે સાથે એ બધાના સ્તરમાં એ લોકોના પરિવારોમાં પણ જે સ્ત્રીઓ હતી, જે બહેનો હતા, મહિલાઓ હતી, એ લોકો જેટલા સક્રિય હતા એટલા જ સ્મૃતિભાભી સક્રિય હતા. અને એ લોકો સાથે આવરો જવરો પણ એ પ્રકારનો હતો એમને, કે એમણે પોતાનું સ્ટેટસ, ગુજરાત સમાચારનું સ્ટેટસ પોતાની પ્રતિભાથી એક કક્ષાએ જાળવી રાખ્યું, એટલી ઊંચાઈ ઉપર જાળવી રાખ્યું. તો એ જમાનાની અંદર એકલે હાથે કામ કરવું, બહારગામ એકલા જવું, ડ્રાઈવર સાથે ગાડીમાં પાછલી સીટમાં પોતે એકલા બેઠા હોય, લાંબી લાંબી મુસાફરીઓમાં જવું, એ બધા પડકારોનો તેમણે એકલે હાથે ખૂબ આત્મવિશ્વાસ સાથે
પ્રચંડ શક્તિ સાથે એમણે કામ કર્યું અને એમની પોતાની જેને કહેવાય કે એક પ્રકારની, જેમ મેં કહ્યું કે કોઈ ફરિયાદ એમની પાસે લઈ જઈએ, એક પૂછો ઠેકાણું જેને કહેવાય, સંકટ સમયની બારી કહેવાય. આજના દૈનિકમાં પણ અહેવાલમાં આપણે લખ્યું છે કે વિતરકો અને એજન્ટો માટે એ સંકટ સમયની બારી હતા. જેમાં ગુજરાત સમાચારનો સર્ક્યુલેશન વિભાગ અને વિતરક બંને વચ્ચે વિવાદ થાય તો સ્મૃતિભાભીએ વિતરકનો જ પક્ષ લીધો હોય હંમેશા ગુજરાત સમાચારના વિભાગની સામે. તો એ બધી જે એમની માયાળુ તરીકે કાર્ય નિભાવવાની પદ્ધતિઓ છે એ બધામાં હવે દુષ્કાળ જેવું વાતાવરણ રહેશે અને એનું રિપ્લેસમેન્ટ ધીરે ધીરે થશે. ગુજરાત સમાચારની પછીની પેઢી દ્વારા આ જગ્યાઓ હાંસલ કરવામાં આવશે તબક્કાવાર. તો પણ જે એમનો અભાવ અત્યારે વર્તાઈ રહ્યો છે ને થોડો સમય વર્તાશે તો એ મોટી વાત છે. અને આમ જુઓ તો જગ્યા પૂરાતી નથી. તાત્વિક રીતે જુઓ તો દરેક પ્રતિભા પોતાની જે વિશિષ્ટતાઓ લઈને આવે છે એના સંસ્કારો જળવાય છે એમણે આપેલા, એમની પરંપરાઓ પણ પરિવાર નિભાવે, પરંતુ એમનું પોતાનું જે આખું આભા મંડળ છે એ પછીની પેઢીએ પણ પોતાનામાંથી નિપજાવવાનું રહે છે એમ હું માનું છું. અને આજે તો કોઈ પણ સ્ત્રી માટે કોઈ પણ ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરવું સાવ સહજ અને સુલભ છે. પણ એ જમાનામાં ખાસ કરીને એજન્ટોમાં તો કોઈ મહિલા એજન્ટો હોતા નથી, પ્રતિનિધિમાં કોઈ મહિલા પ્રતિનિધિ મહદઅંશે હોતા નથી, સ્ટાફમાં પણ એ જમાનામાં કોઈ મહિલા કર્મચારી હોતા નથી. એ જમાનામાં એકલે હાથે પોતે સુંદર રીતે આત્મવિશ્વાસપૂર્ણ કામ કર્યું. અને હું નિખાલસતાથી કહું છું કે તેમનો જેટલો પ્રભાવ હતો એટલી તેમની ધાક પણ હતી. સર્વ બ્રાન્ચોમાં, સ્ટાફ સિવાય વાચકોમાં, એજન્ટોમાં, બધામાં. કારણ કે કોઈ ખોટી વાત એમની પાસે ચાલે નહીં. જે કંઈ હોય તે સત્ય ગમે તેવું વિકરાળ હોય એમને કહી શકાય અને સત્ય તેઓ સાંભળવા હંમેશા ઉત્સુક હોય અને સત્ય સાંભળ્યા પછી જ તેઓ ન્યાય કરી શકે, નિર્ણય લઈ શકે. ગજબની નિર્ણય ક્ષમતા હતી એમનામાં. અને શ્રેયાંસભાઈએ એમને ઘણી બધી સત્તાઓ આપી હતી. કોઈ દિવસ શ્રેયાંસભાઈનો પણ પોતાનો એ ગુણ વિશેષ છે કે સ્મૃતિભાભીના કામમાં એમણે કોઈ દિવસ હસ્તક્ષેપ નથી કર્યો. સ્મૃતિભાભીને લીધેલા નિર્ણયો, શ્રેયાંસભાઈ લીધેલા નિર્ણયો સ્મૃતિભાભીએ સ્ટાફના કલ્યાણાર્થે કે માનવતાના ધોરણ પર ફેરવાયા હોય એવું બન્યું છે. પરંતુ શ્રેયાંસભાઈ સ્મૃતિભાભીએ લીધેલો નિર્ણય શ્રેયાંસભાઈએ ફેરવી તોડ્યો હોય, એમાં પોતાની સુપ્રીમસી અને પોતાની એડિટરશીપ દાખવી હોય. અને જે સામાન્ય દાંપત્ય જીવનમાં પુરુષનો જે અહંકાર હોય છે, સ્ત્રીઓના નિર્ણયો પર પોતાના નિર્ણયો આપવાનો, જીવન સાથીને વારંવાર પાછળ રાખીને પોતે આગળ નીકળી જવાનો જે સ્વભાવ હોય છે, એ સ્વભાવથી આ દંપતી સદાય મુક્ત છે. અને બહુ પ્રસન્ન દાંપત્ય જીવન એમણે વિતાવ્યું છે શ્રેયાંસભાઈ અને સ્મૃતિભાભીએ. અને શ્રેયાંસભાઈનો મેં કહ્યું એમ ગુણ વિશેષ છે કે સ્મૃતિભાભીના કામમાં એમણે કદી હસ્તક્ષેપ નથી કર્યો. એમણે કહ્યું જ હોય, જો આવે કેસ તો આવે જ. સ્મૃતિભાભીએ આકરા પગલા લીધા હોય એ પાછું શ્રેયાંસભાઈ પાસે આવે જ વાત. એમણે બદલી કરી હોય, સ્મૃતિભાભીએ કોઈની બ્રાન્ચો બદલાવી હોય, ડિપાર્ટમેન્ટ બદલાવ્યા હોય, તો શ્રેયાંસભાઈ નું સ્પષ્ટ અભિગમ હોય કે તમે એ ભાભી સાથે જ વાત કરજો. હંમેશા માટે શ્રેયાંસભાઈને અનેક વખત આ શબ્દો બધાએ સાંભળેલા છે કે એ ભાભીની વાત છે, તમે ભાભી સાથે વાત કરજો, એ નિર્ણય ભાભી કરશે, હું એ નિર્ણય નહીં કરું, એમ એમણે કીધું હોય હંમેશા માટે. એટલે આ પ્રકારની કુશળતા અને આ પ્રકારની સત્તા મળ્યા પછી એનો વિવેક સાથેનો વિનિયોગ, કોઈ દિવસ અહંકારને આગળ રાખીને તેમણે કામ નથી કર્યું. તેમના અવાજમાં સંસ્કારિતા, વિનમ્રતા અને સૌજન્ય કદી પણ લુપ્ત થયા નથી. એટલે આપણા તો શું છે કે ગુજરાતી પ્રજામાં મેં કહ્યું એમ એપ્રિસિએશન થોડુંક ઓછું છે. આપણે સુધા મૂર્તિની વાત કરીએ છીએ પણ આપણા પોતાના ગુજરાતની મૂર્તિઓને આપણે વિસરી જઈએ છીએ. આપણે જે ઘરે ઘરમાં, હું એમ નથી કહેતો કે સ્મૃતિભાભી એકની જ વાત છે. ગુજરાતમાં ઘણી બધી કોર્પોરેટ મહિલાઓ આ કક્ષાએ કામ કરતી હશે, પણ પ્રજા એનાથી સોગનાત નથી. કારણ કે આપણે એ નથી હજી જોઈ શકતા, એટલી આપણી આંખ ઉઘડી નથી કે જે લોકો પોતાની વ્યક્તિગત જિંદગીના સુખોનું સેક્રિફાઈસ કરી
અને એક ઉદ્યોગ ગૃહને અને સમાજને વધુ સારું કંઈક પીરસવાની ભાવનાથી કામ કરે છે, તો એ એમનું એક પ્રકારનું નિત્યનું તીર્થાટન છે, નિત્યનું સમર્પણ છે. તો એમની પ્રતિભાઓનું પણ મૂલ્યાંકન થવું જોઈએ અને એમને ઉચ્ચ કક્ષાની સ્વીકૃતિ મળવી જોઈએ. સ્મૃતિભાભીના કિસ્સામાં જેમ એમની ગેરહાજરીમાં હું આજે આ બધી વાત કરી રહ્યો છું, એનો મને ખરેખર અફસોસ પણ છે. પરંતુ સમાજમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કોર્પોરેટ ક્ષેત્રમાં સ્મૃતિભાભી કક્ષાના જે કોઈ કોર્પોરેટ વુમન છે, એના જે પરફોર્મન્સ છે, અને તેઓ જે રીતે પરિવાર અને ઉદ્યોગ ગૃહ વચ્ચે બેલેન્સ કરી અને જીવનભર કામ કરતા રહે છે, એમની એક અભિવંદના હોવી જોઈએ, એમની સ્વીકૃતિ હોવી જોઈએ. સ્મૃતિભાભી એક ગુજરાતની આવનારી મહિલાઓની આવનારી જે પેઢી છે, જે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરવાના છે અને જે લોકો કોઈને કોઈ રીતે ઉદ્યોગ ગૃહો સાથે સંકળાયેલા છે, એમની સાથે એમણે એ સ્મૃતિભાભીના જીવનને એક મોડેલ લાઈફ તરીકે જોવું જોઈએ. કારણ કે એમણે સ્મૃતિભાભી એ જમાનામાં કામ કર્યું જ્યારે ગુજરાતમાં શહેરની દીકરીઓ સહજ રીતે પરણીને ગામડે જતી હતી અને ગામડાની દીકરીઓ સહજ રીતે પરણીને શહેરમાં આવતી હતી. હું તો અમદાવાદની બહાર જ મારો વ્યવસાય નહીં થાય એમ આજની દીકરીઓ કહે છે. બોપલની દીકરીઓને બોપલની બહાર જ જવું નથી, મણિનગરની દીકરીઓને મણિનગર બહાર સાસરે જવું નથી. તો આ કક્ષાએ આપણે અત્યારે સમાજ જયારે આવી પહોંચ્યો છે, ત્યારે હું એ જમાનાની વાત કરું છું જે જમાનામાં આખા ગુજરાતમાં મહિલાઓના વિકાસમાં એક જેને કહેવાય કે ઉંબરાની બહાર પગ મૂકવો એ બહુ અઘરી વસ્તુ હતી દીકરીઓ માટે. એ જમાનામાં એમણે દીકરીઓને હિંમત આપી, તાકાત આપી, પોતાના શ્રી સાપ્તાહિક દ્વારા સતત માર્ગદર્શન આપ્યું અને સુંદર સુંદર વિચારો, સારા સારા વિદ્વાન લેખકોને એમણે ગુજરાતની મહિલાઓ માટે રજૂ કર્યા અને એમના વિચારોની નૂતન તાજગી એમણે પોતાના સાપ્તાહિકમાં આપી. જી દિલીપભાઈ, તમે કહ્યું કે એક શ્રેષ્ઠ અર્ધાંગીની તરીકે તેઓ સતત શ્રેયાંશ સરની સાથે અડીખમ ઊભા રહ્યા, તેમને સપોર્ટ કર્યો અને શ્રેયાંશ સરે પણ સ્મૃતિબેનને સતત સપોર્ટ કર્યો હતો. પરંતુ જો એક વાત કરવામાં આવે તો વિતરકોનો હંમેશા તેઓ પક્ષ લેતા હતા, તે પણ તમે કહ્યું. ત્યારે હવે જે આ વિતરકો છે, એજન્ટો છે, તેમનું બહુ વિશાળ વર્તુળ છે, પરંતુ હવે તે એકલું અટુલું થઈ ગયું કારણ કે હવે તેમના પક્ષ લેનારું કોઈ નથી. હા, ચલો આગળ કોઈ પણ જે પણ આવશે તે કહ્યું કે તે પણ ઉમદા કાર્ય કરશે, પરંતુ વાત્સલ્ય વિનાનું થઈ ગયું. એમાં એવું છે કે ઘણી બધી બાબતોમાં એમણે પરંપરાઓ સેટ કરેલી છે માનનીય સ્મૃતિભાભીએ, એટલે એ પરંપરાઓ ચાલશે એમ માનું છું. અને એમના પછીની જે પેઢી છે, માનનીય નીલમભાઈ અને માનનીય શ્રી હેમંતભાઈ, તો એ બંને જે સુકાન જે રીતે સંભાળતા જાય છે ને સંભાળી રહ્યા છે, એ જોતા તેઓ બહુ સહજ રીતે શ્રેયાંશભાઈ તથા બાહુબલીભાઈ તથા સ્મૃતિભાભી, આ બધા ત્રણેય વડીલો જે કુટુંબના છે, એમની જે પરંપરા છે એમને બહુ સારી રીતે આગળ વધારી શકશે. ચોક્કસ જ, કારણ કે જે પદ્ધતિથી કામ થતું આવ્યું છે એ પદ્ધતિથી કામ થશે. અને વિતરકો તો ગુજરાત સમાચારના હૃદયમાં છે હંમેશા. અને તમે ગમે ત્યારે ગુજરાત સમાચારની ઓફિસમાં વિઝિટ કરો તો વિતરક કોઈ દિવસ વેઇટિંગમાં ન હોય. નિવેદન આપવા કોઈ આવ્યું હોય તો તેઓ કદાચ બહાર ઉભા હોય, કોઈ પ્રેસ નોટ આપવા આવ્યું હોય તો, કોઈ મુલાકાતી હોય તો પણ કદાચ વેઇટિંગમાં ઉભા હોય. પણ અમારે ત્યાં વિતરક વેઇટિંગમાં ન હોય. વિતરકે સીધા અંદર જ આવી જવાનું હોય અને જે કામ જે ટેબલ પર હોય ત્યાં જઈને બેસવાનું હોય ને જે કામ હોય કરવાનું હોય. કોઈ પૂછપરછ હોય, પેમેન્ટ હોય, કોઈ પણ. એટલે જે પરંપરા એમણે દાખલ કરેલી છે પરંપરા જળવાશે. સ્ટાફ એમની પાસે તૈયાર થયેલો છે, ઘણી મોટી સંખ્યાનો સ્ટાફ માનનીય સ્મૃતિભાભી પાસે તૈયાર થયેલો છે. એટલે એ પરંપરા ચાલશે સારી રીતે. અને ચોક્કસ શરૂઆતમાં આપણને આંચકો લાગ્યો છે અને ઘણી બધી તકલીફ પરિવારને અને સર્વ આવૃત્તિઓને પડવાની છે, પડી રહી છે. તો એ એક દુઃખદ વસ્તુ છે. પરંતુ મને એવી શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે એમની પાસેથી જેમણે તાલીમ લીધી છે, એમના માર્ગદર્શનમાં જેમણે કામ કરેલું છે, તેઓ સ્મૃતિભાભીની જ પરંપરાને
પોતાના વિતરકો સાથેના અને એજન્ટો સાથેના કાર્યકલાપમાં સારી રીતે આગળ વધારી શકશે. કૃષ્ણાબેન. જી દિલીપભાઈ, નવી પેઢીના જે પત્રકારો છે તેમના ઘડતરમાં પણ તેમણે વિશેષ યોગદાન આપ્યું છે. સ્ટાફમાં સાથે જ નવદીપ જો પત્રકાર કોઈ આવ્યો હોય તો પણ તેમને સંતાન જેટલું તેમણે વહાલ આપ્યું છે. ત્યારે આ જે તમામ છે તેમણે પોતાના શિરછત્ર ગુમાવ્યું હોય તેવી લાગણી આજે અનુભવી રહ્યા છે, કારણ કે સ્મૃતિબેન હવે માત્ર સ્મૃતિઓમાં રહ્યા છે. અને શું છે કે દરેક આવૃત્તિઓમાં શરૂઆતનો સ્ટાફ બંને શ્રેયાંશભાઈ દ્વારા ગોઠવાતો હોય શરૂઆતનો સ્ટાફ, પણ પછીથી જે કામ આગળ ચાલે અને વર્કલોડ ને બધો જે પ્રશ્ન ઉભો થાય એમાં સ્મૃતિ ભાભીની વિઝિટ રેગ્યુલર ચાલતી હોય એટલે પછીના પ્રશ્નોની રજૂઆત એમની પાસે આવે, એટલે તેઓ પછી નવી પેઢીના પત્રકારોની ભરતીના કામ સંભાળે અને એમને પોતાના જુદા જુદા પોર્ટફોલિયો પ્રમાણેના કામમાં આસન સિદ્ધ કરાવે, બેસાડે. પછીથી તેઓ એમના ઘડતરમાં ધ્યાન આપે. સૌથી મહત્વની વાત એ છે કે બ્રાન્ચોનું જે સમાચાર તત્વો હોય છે દરેક આવૃત્તિમાં, હેડ ઓફિસનું મુખ્ય રસાયણ હેડ ઓફિસનું હોય છે એ ત્યાંથી તૈયાર થઈને આવે, દરેક બ્રાન્ચને મળે. બ્રાન્ચોને પોતાની આવૃત્તિ માટે પોતાના વિસ્તારમાં, પોતાના પ્રદેશમાં, પોતાના વાંચકો માટેના સમાચારો અને વિચારો જે તૈયાર કરીને મોકલે એ રાત્રે જ તે સ્મૃતિભાભી હંમેશા જોઈ લેતા દરેક બ્રાન્ચોના સમાચારોને, અને રાત્રે એના પર એમની નજર પડી ગઈ હોય રાત્રે જ. કારણ કે માનનીય શ્રેયાંશભાઈ અને માનનીય બાહુબલીભાઈ બંનેનું કાર્યક્ષેત્ર હેડ ઓફિસમાં એટલું બધું વ્યાપક હોય છે અને એટલી બધી જવાબદારીઓ એના પર હોય છે કે બ્રાન્ચોના દરરોજ નિત્ય સાંજે વહેતા સમાચારોના ઝરણામાં તેઓ ડૂબકી ન મારી શકે, નજર ન નાખી શકે, એટલો સમય મળવો મુશ્કેલ હોય છે. એ સંજોગોમાં સ્મૃતિભાભીએ સદાય તમામ બ્રાન્ચોના સમાચારોને સાંજે જોયા છે અને એમને ક્યાંક લાગે વિવાદાસ્પદ કે સત્યથી થોડુંક અંતર પાડતા સમાચારો હોય એમણે સેન્સર કરેલા છે, અટકાવેલા છે, અથવા તો એમણે સૂચનાઓ આપેલી છે. કેટલાક કિસ્સાઓમાં એમણે નિવાસી તંત્રીઓ પર પગલા પણ લીધેલા છે. માત્ર સ્મૃતિભાભીના સતત અમુક આવૃત્તિના અવલોકનને કારણે એમને પ્રશ્ન ઉભા થતા એમણે કેટલાક નિવાસી તંત્રીઓને જે તે સમયે ટ્રાન્સફર પણ કરેલી છે, બદલી કરેલી છે અને ચોખવટ સાથે એમણે વિદાય પણ આપેલી છે. એટલે આ બહુ મહત્વની ને ગંભીર બાબત છે કે ગુજરાત સમાચારોના વિવિધ આવૃત્તિઓના પ્રવાહ પર નજર રાખવાનું કામ એ અઘરું કામ છે, જે તેમણે જીવનભર સંભાળ્યું વર્ષો સુધી. બ્રાન્ચોના આજે ગુજરાત સમાચારની બધી આવૃત્તિના બધા જ પાનાને રોજ એકત્રિત કરો તો હું માનું છું કે 130 થી 140 જેટલા પાના થઈ જાય એવું થાય. તો કોઈ પણ માલિક માટે, કોઈ પણ તંત્રી માટે 130-140 પાનાનું એવરીડે એસેસમેન્ટ એ બહુ સહજ પ્રવૃત્તિ નથી. તો એવા સંજોગોમાં બહારની આવૃત્તિઓ, બહારગામની આવૃત્તિઓના બાકીના આટલા બધા પાના હેડ ઓફિસ સિવાયના એના પર નજર રાખવી અને એડવાન્સ એના પર ધ્યાન આપવું, પ્રકાશન પૂર્વે એમની નજરમાંથી આ બધું પસાર થઈ જવું એ અસામાન્ય વસ્તુ છે. કારણ કે તેઓ પોતે પત્રકાર અને તંત્રી તરીકે કામ એમણે પોતે સાપ્તાહિકોમાં વગેરેમાં કર્યું, પરંતુ ગુજરાત સમાચારની શું પોલિસી છે તેઓ જાણે છે સારી રીતે, અને એ પોલિસી પ્રમાણે જ સમાચાર સંપાદન અને સમાચાર આલેખન થાય છે કે નહીં એ તો સારી રીતે જોઈ શકતા હતા અને એ પ્રમાણે પગલા લઈ શકતા હતા. એટલે આપણે સીધી સાદી રીતે કહીએ તો ગુજરાત સમાચારની બહારગામની આવૃત્તિઓ પણ 100 ગણે ગાળીને પછી પ્રગટ થતી. એમની એક નજર બાબુ સાહેબની એ 100 ગણના જેવી છે, એમાંથી પસાર થઈ અને પછી જ પ્રગટ થતી. કૃષ્ણાબેન. જી દિલીપભાઈ, કાર્ય દરમિયાન અનેક પડકારો પણ આવ્યા હશે, ત્યારે તેમણે તેમનો સામનો કેવી રીતે કર્યો? એમાં એવું છે કે એમની પાસે કુનેહ હતી કામ કરવાની. દરેક પ્રશ્નને તેઓ બહુ બારીક રીતે જોઈ શકતા હતા અને પોતે ગુજરાત સમાચારના માલિક છે એવી ભાવનાથી એમણે કોઈ દિવસ કોઈ સાથે ક્યાંય કામ નથી કર્યું. ઘણી બધી બ્રાન્ચ શરૂઆતમાં એવી હોય છે ત્યાં ઇલેક્ટ્રિક કનેક્શનના પણ પ્રશ્નો હોય, તો જે તે જગ્યાએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના જે તે વિભાગના સુપરિન્ટેન્ડન્ટ હોય
એમની સાથે વાત કરવાનું એમને ફાવે, એમને કન્વિન્સ કરવાનું ફાવે. અને એક વિદ્યુત લાઈન હોય તો એની સાથે બીજી વિદ્યુત લાઈન કઈ રીતે લેવી, જેથી કોઈ દિવસ લાઈન જાય જ નહીં, એ દિશામાં પણ એમણે, એટલે આ પ્રકારના સ્ટ્રક્ચરલ કામો જેને કહેવાય, જે સ્થાનિક મેનેજમેન્ટના કામો છે, જે અટવાયેલા હોય, એ તેમણે બહુ જ સારી રીતે ઉકેલેલા છે. અને દરેક બ્રાન્ચમાં એક વાચકો અને એજન્ટો અને વાચકો ઉપરાંત જેને બેનિફિશિયરી પાર્ટી કહે છે, સમાચારો છપાવવાથી જેને ફાયદો અને નુકસાન ઓછું ઓછું થતું હોય, સત્ય છપાવવાથી, એ પણ પક્ષકારો ઘણા બધા હોય. તો તેઓ જ્યાં પણ જાય ત્યાં પણ સ્થાનિક તંત્રીઓ, સ્થાનિક પત્રકારો વિરુદ્ધમાં સાચી ખોટી ફરિયાદ કરવાનું વાતાવરણ પણ હોય, અને એ બધી ફરિયાદો પણ એમની પાસે આવે. તો એ સંજોગોની અંદર તેઓ પૂર્ણ નિરક્ષર વિવેક દાખવી શકતા હતા. દૂધનું દૂધ ને પાણીનું પાણી, એક જેને હંસવૃત્તિ કહેવાય, એ તેઓનામાં હતી, અને તેઓ એ પ્રકારે કામ કરતા હતા. એક જાજરમાન વ્યક્તિત્વના તો માલિક તેઓ હતા જ. એટલે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારે વાત કરે તો એમના પ્રથમ શબ્દોથી તે પ્રભાવ તો કુદરતે જ એમને ભેટમાં આપેલો હતો. અને એમાં એમણે પોતે મહેનત કરીને જે આત્મ વિકાસ કર્યો, પોતાની સેન્સ ઓફ મેનેજમેન્ટ વિકસાવી, આ લોકો સાથે ખૂબ કામ કર્યું અને ખૂબ મહેનત કરી પોતે ગુજરાત સમાચારને ચોક્કસ ઊંચાઈ લઈ જવા માટે, બીજી બધી આવૃત્તિઓ બહારગામની એને નજીકના પ્રદેશોમાં વિસ્તારવા માટે એમણે જે કામ કર્યું, એ કામને કારણે કાર્યશક્તિ વધવાને કારણે, વધુ કાર્ય કરવાને કારણે એમનામાં જે વધારાની આભા ઉમેરાય તે તો વિશેષ છે. પણ કુદરતે જ એક જાજરમાન વ્યક્તિત્વ તેમને આપ્યું હતું. એટલે એમને પડકારોનો સામનો કરવો જ પડ્યો. એક સ્ત્રી તરીકે જેટલા પડકારોનો સામનો કરવો પડે, સ્વાભાવિક છે આપણા સમાજમાં. પણ એમના પોતાનામાં વિવેક, સંસ્કાર અને પોતાનું વ્યક્તિત્વ એટલું દૈદીપ્યમાન હતું, એ બધા પડકારોને તેઓ બહુ આસાનીથી પાર કરી ગયા અને પોતાની એક મુદ્રા, પોતાની એક ઇમેજ લોકોના મનમાં નિરંતર ચિરંતન કાયમ માટે મૂકી ગયા. જી દિલીપભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે સ્મૃતિબેન સાથે જે સ્મૃતિઓ જોડાયેલી છે, યાદો જોડાયેલી છે, તે વિશે આગળ પણ આપની પાસેથી જાણીશું. તો આગળ વધીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર.